અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જાહેર કરી છે માર્ગદર્શિકા। નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના ફૂડ સ્ટોલ માટે સૂચનો કર્યા છે। ફૂડ સ્ટોલના ધારકોએ ફરજિયાત લેવું પડશે લાયસન્સ। સ્ટોલમાં કર્મીઓ માટે કેપ, હેન્ડ ગ્લવ્સ અને એપ્રોન ફરજિયાત છે। ચેપી રોગથી પીડાતા ફૂડ હેન્ડલરને સ્ટોલમાં પ્રવેશ નહીં મળે। નિયત મંજૂરી મેળવ્યા બાદ જ શરૂ કરી શકાશે આ સ્ટોલ। મહત્વનું છે કે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ખેલૈયાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખાનગી પાર્ટી પ્લોટના ફૂડ સ્ટોલ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં ફૂડ સ્ટોલમાં કામ કરતા કર્મચારીઓએ કેપ, હેન્ડ ગ્લવ્સ, એપ્રોન પહેરવું ફરજિયાત રહેશે। સાથે જ અન્ય બાબતો જેવી કે ફૂડ વિભાગની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેની મંજૂરી મળ્યા બાદ જ સ્ટોલ શરૂ કરી શકાશે। ભેળસેળ કે બિન આરોગ્યપ્રદ ખોરાકની ફરિયાદમાં તથ્ય જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। દર વખતની જેમ આ વખતે પણ તમામ સ્ટોલ્સ ધારકોને અને આયોજકોને કહેવાનું કે નવરાત્રિમાં જે પણ સ્ટોલ લાગે તેનું ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે। અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ઓનલાઈન અરજી કર્યાની વિધિન 24 અવર્સ એપ્રૂવ કરી દેવામાં આવશે। બીજું, દરેક સ્ટોલ ધારકોએ હાઇજેનિક કન્ડિશનનું ધ્યાન રાખવાનું। સ્ટોલની અંદર અને આસપાસ ગંદકી ના થાય, સારો અને સ્વચ્છ વાતાવરણમાં ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે। એક્સપાયરી ડેટનો માલ વાપરવાનો રહેશે નહીં, તેમજ તમામ વેઇટર કે હેલ્પર્સ જે હોય એને કેપ, હેન્ડ ગ્લોવ્સ, માસ્ક, એપ્રન વગેરે પહેરીને સર્વિસ આપવાની રહેશે।